નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ઇંગ્લિશ વિથ અશોક સર યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે મારે તમને બહુ સરસ મજાના બે સેન્ટેન્સ શીખવાડવા છે અને બે સેન્ટેન્સ શીખ્યા પછી તમારી જે ગ્રીપ અત્યારે ઇંગ્લિશમાં છે એની અંદર થોડીક વધે ને એવો પ્રયત્ન મારે કરવો છે. તો એની અંદર આપણે બે સેન્ટેન્સ પહેલાં સમજી લઈએ, શીખી લઈએ અને પછી તમે એની અંદર ઘણી બધી પ્રેક્ટિસ કરશો એ બે વાક્યોને આધાર બનાવીને. એવું કહેવાય છે કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ માણસને પરફેક્ટ બનાવે છે. તો અહીંયા ઇંગ્લિશ એક એવો સબ્જેક્ટ છે કે જેની અંદર કન્સેપ્ટને સમજ્યા પછી જેટલી મેક્ઝિમમ પ્રેક્ટિસ કરવામાં આવશે ને એટલું તમારું ઇંગ્લિશ ફ્લુઅન્ટ થશે, એટલું તમારું શાર્પ થશે. તો મિત્રો, પ્રેક્ટિસ આપણે કરશું એના પહેલાં બે સરસ વાક્યોને સમજી લઈએ. અને ક્યાંય તમને ખબર નથી પડતી અથવા ક્યાંય તમને એમ લાગે છે કે ક્યાંક તમને ડિફિકલ્ટી ફેસ થઈ રહી છે ને, તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર સંસ્થાનો જે નંબર છે તમને ક્યાંક એપ્લિકેશનમાં વગેરે મળી રહેશે, એના ઉપર તમે મેસેજ છોડી શકો છો કે મને અહીંયા તકલીફ છે. બરાબર મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને આજે જે બે સેન્ટેન્સ મારે તમને સમજાવવા છે ને એ બે સેન્ટેન્સ છે બે મોડલને લઈને. એની અંદર કેનને લઈને એક વાક્ય આપણે શીખીએ અને એના ઉપરથી આપણે કુડને લઈને એક વાક્ય બનાવીએ. બરાબર, એમ તો જોવા જઈએ ને તો મોડલ એ બહુ બ્રોડ કન્સેપ્ટ છે. મોડલ વર્બ્સની અંદર કેવું હોય કે સિમ્પલ મોડલના વાક્યો હોય, કન્ટિન્યુઅસ મોડલ હોય, પરફેક્ટ મોડલ હોય, પરફેક્ટ કન્ટિન્યુઅસ મોડલ હોય, મોડલના ઇન્ફિનિટિવના ઘણા બધા વાક્યો બને છે. એટલે મોડલ જોવા જઈએ તો બહુ બ્રોડ મતલબ કન્સેપ્ટ છે અને આપણે બેચમાં ભણાવતા પણ હોઈએ છીએ. અહીંયા મારે આજે તમને સિમ્પલ મોડલથી આગળ વધવું છે, કારણ કે હું એવું માનું છું કે જે ઇંગ્લિશમાં સૌથી વીક સ્ટુડન્ટ હોય ને એને જો ઇંગ્લિશ આવડે છે આપણે ભણાવીએ ત્યારે, તો એનો મતલબ એ થાય છે કે હા, આપણે થોડુંક સરળતાથી ભણાવીએ છીએ. બાકી જેને આવડે જ છે એના ઉપર ફોકસ કરવાથી જો એને થોડુંક ઇમ્પ્રૂવ થાય તો એનો મતલબ એ છે કે આપણે એટલી બધી ક્વોલિટી નથી આપી શકતા. તો એના માટે હું હંમેશા એવો પ્રયત્ન કરું છું કે સાવ જે કહેવાય ને કે વીક સ્ટુડન્ટ હોય ઇંગ્લિશમાં એ પોતે ઇમ્પ્રૂવ થાય ને એ રીતે આપણી સમજણ સાથે ભણાવવાની એક રીત હોય છે. તો આજે હું તમને સિમ્પલ મોડલથી શરૂઆત કરું છું અને સિમ્પલ મોડલની અંદર હું બે વાક્યો બનાવીશ અને બે વાક્યોને પછી આપણે કમ્પેર કરશું. એટલે તમને ગોખણપટ્ટી જેવું લાગે નહીં અને કમ્પેરિઝન ઉપરથી તમે એક્ઝેક્ટ સમજી શકો કે કઈ રીતે મેં વાક્યને ધ્યાનમાં લીધા છે અને એ વાક્યને કઈ રીતે આપણે બનાવી શકીએ. તો મિત્રો, બે શબ્દો છે જેને આપણે મોડેલ વર્બ કહીએ છીએ, કેન અને કુડ. હવે આ જે બે મોડેલ વર્બ છે ને એમાં કેન જે છે એ મોડેલ વર્બ વર્તમાન કાળના વાક્યો બનાવે. કેવા વાક્યો બનાવે? તો કે પ્રેઝન્ટ ટેન્સના વાક્યો બનાવે, વર્તમાન કાળના. હવે હું જ્યારે એમ કહું ને કે ભાઈ વર્તમાન કાળના વાક્યો બનાવે, એટલે તમે ઘણીવાર મારા મોઢે સાંભળ્યું હશે કે વર્તમાન કાળ એટલે શું? તો જ્યારે કોઈ પણ વાક્યના અંતે ગુજરાતી મૂળાક્ષર પ્રમાણે છનું કોઈ પણ ફોર્મ બેસે તો એને પ્રેઝન્ટ ટેન્સ કહેવાય છે. મતલબ છ, છીએ, છું, છો આવો શબ્દ. તો અહીંયા કેન એ વર્તમાન કાળનું વાક્ય બનાવે છે. એનો મતલબ શું? તો કે કેન જે વાક્ય બનાવશે વાક્યના અંતે છનું કોઈ પણ ફોર્મ હશે. અને કુડ એ વિશેષ કંઈ જ નથી, કેનનું ભૂતકાળનું રૂપ છે. તો એનો સીધો મિનિંગ શું થાય કે કેન જો વર્તમાનમાં રહીને જે વાત કરે ને એ જ વાત કુડ છે ને ભૂતકાળમાં રહીને કરે. આનાથી વિશેષ હોઈ શું શકે? કેન જે વાત વર્તમાનમાં રહીને કરે છે એ જ વાત ભૂતકાળમાં રહીને કરવી હોય તો કોણ કરશે? કુડ કરશે. કારણ કે કેનનું ભૂતકાળનું રૂપ કુડ છે. એટલે બંનેની વાર્તા સરખી છે, ખાલી બંનેનો ટેન્સ બદલાય છે. ભૂતકાળ એટલે શું? તમે ઘણીવાર મારા મોઢે જ સાંભળ્યું હશે કે ભૂતકાળ એટલે વિશેષ કંઈ નહીં. જ્યારે કોઈ વાક્યના અંતે ગુજરાતી મૂળાક્ષર પ્રમાણે હતો, હતી, હતું, હતા આવા શબ્દો બેસતા હોય ને તો એ ભૂતકાળ છે. બરાબર, તો એ પ્રમાણે અહીંયા ભૂતકાળની વાત કરશું એટલે હતો, હતી, હતું, હતા આવો શબ્દ બેસતો હશે વાક્યના અંતે. ચલો, આશા રાખું છું કે આટલે સુધી સમજાયું હશે. કેન એટલે શું કરે? જો તમને આખું મોડેલ નથી ભણાવતો, ખાલી મારે બે વાક્યો સમજાવવા છે અને બે વાક્યોને આધારે આપણે આગળ વધવું છે. બાકી મોડેલને તો ડીપમાં ઘણું બધું લઈ જઈ શકાય છે. બરાબર, કેન એ વર્તમાન કાળનું વાક્ય બનાવશે અને કુડ એ ભૂતકાળનું બનાવશે. હવે કેન જ્યારે વાક્ય બનાવે ત્યારે વાક્યના અંતે વર્તમાન કાળ હોવો એટલે છનું કોઈ પણ ફોર્મ હશે અને કુડ એનું ભૂતકાળનું ફોર્મ છે. એટલે કેન જે વાર્તા વર્તમાનમાં કરે એ જ વાર્તા કુડ ભૂતકાળમાં રહીને કરે. મતલબ છની જગ્યાએ તમે હતો, હતી, હતું, હતા લઈ લો ને એટલે પછી એ કેનનું કુડ થઈ જાય. જોજો, મજા આવશે હમણાં વાક્યો શીખશો ત્યારે. હવે હું તમને એમ કહું છું કે તમે કદાચ ક્યાંય શીખ્યા હો તો તમને ફ્યુચર ટેન્સનો ખબર હોય ને, ભવિષ્યકાળનો. તો ભવિષ્યકાળ બહુ મહત્વનો છે. ભવિષ્યકાળ કેમ મહત્વનો છે? કારણ કે ભવિષ્યકાળની જે રચનાઓ છે ને, વાક્ય રચનાઓ, આપણે જ્યારે ઇંગ્લિશ શીખવાડીએ ત્યારે બધા સ્ટુડન્ટ મારી જોડે ભણે છે, એમને ખ્યાલ છે કે હું વાક્ય રચના ગોખાવતો નથી, સમજાવું છું કે એમાં ખાલી કયા કયા શબ્દો આપણે પ્લસ માઇનસ કરવાના છે. તો ભવિષ્યકાળની જે રચનાઓ છે ને એને આધારે મોડેલ વર્બની બધી જ રચનાઓ બને. એટલે ભવિષ્યકાળમાં જ્યાં જ્યાં સેલવિલ હોય ને ત્યાં મોડેલ મૂકી દેવો. તમે ઘરે આવો પ્રયત્ન કરજો, જોજો બુકની અંદર તમારી જોડે જ્યાં હોય ત્યાં બુકો કે તમે જે ભવિષ્યકાળ છે ને ત્યાં જ્યાં સેલવિલ દેખાય ને ત્યાં તમે મોડેલ મૂકી દો એટલે મોડેલની બધી જ વાક્ય રચનાઓ
રેડી થઈ જાય. બરાબર. હવે સિમ્પલ મોડેલ તરીકે હું બે વાક્યો સમજાવું છું તમને. તો એના માટેની એક રચના હું અહીંયા એડ કરું છું. રચના એટલે બહુ સરળ છે. જો કે તમે અત્યારે ડાયરેક્ટ વાક્ય ઉપર છો ને એટલે તમને રચના કહું છું. બાકી તમે મારી જોડે જે ભવિષ્યકાળને બધું શીખેલા હો તો પછી તો ડાયરેક્ટ તમને ખબર પડી જ જાય કે આના ઉપરથી આપણે આવી રીતે કરવાનું છે. તો સૌથી પહેલાં શું કરવાનું, બંને વાક્યમાં સિમ્પલ મોડેલ તરીકે એક સબ્જેક્ટ મૂકી દેવાનો મિત્રો. સબ્જેક્ટ એટલે શું, તો કે કર્તા, અને કર્તા એટલે ક્રિયાનો કરનાર જે શબ્દ હોય એ. વાક્યમાં ક્રિયા જે થતી હોય ને એ ક્રિયાનો કરનાર જે શબ્દ હોય ને એને આપણે સબ્જેક્ટ કહીશું. પછી તમારે કંઈ જ નહીં કરવાનું, એ સબ્જેક્ટ મૂક્યા પછી કેન કે કુડ જે પણ મોડેલ હોય ને એ મોડેલ મૂકી દો. કેન હોય તો કેન મૂકી દો અને કુડ હોય તો કુડ મૂકી દો. અને પછી ક્રિયા દર્શાવતો જે શબ્દ હોય ને એનું મૂળરૂપ એટલે કે V1. V1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ. બસ આ 3 શબ્દો જોડી દો અને તમારા વાક્યો કેન કુડમાં બનવાના શરૂ થશે. હવે મિત્રો આ 3 શબ્દોને ધ્યાનમાં લઈ અને આપણે આખું વાક્ય બનાવશું અને વાક્યની અંદર એવી કમ્પેરિઝન કરશું કે તમને મજા આવશે. જો હું ઘણીવાર છે ને ઘણી વાતો નથી કરી શકતો. લાઈક મને બહુ હા હો કરીને પ્રમોશન કરતાં બહુ ઓછું આવડે છે. આઈ ડોન્ટ નો વાય, પણ નથી થતું મારાથી. બરાબર. મને ભણાવવાનો બહુ શોખ છે અને હું માત્ર ને માત્ર એ જ ધ્યાન આપું છું કે સરળતાથી સમજણ સાથે ભણાવી કઈ રીતે શકાય અને સામાવાળાને પરિણામ કઈ રીતે મળે. કારણ કે આપણે બધાની જિંદગીની અંદર કેટલાક બીજા ઘણા બધા હેતુઓ હોય છે. એમાંથી એક નાનકડો હેતુ શું, તો કે ઇંગ્લિશ શીખવાનો. તો એને જિંદગીનો એટલો બધો સમય આપવાની એ જરૂર નથી કે જેની અંદર આપણને એમ લાગે કે આટલા વર્ષો કાઢી નાખીએ ઇંગ્લિશ શીખવા માટે. ના 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 ના, એટલી બધી જરૂર નથી. હા, થોડોક સ્પેસિફિક ટાઈમ જરૂરી છે કે એ ટાઈમ તમે બહુ ક્યુરિયસ થઈ અને જો ભણી લ્યો છો ને તો ઇંગ્લિશ આવડી જાય છે. બહુ સરળ છે. એટલે આપણે એવો પ્રયત્ન કરીએ કે જેનાથી તમારા મગજની અંદર મતલબ કહેવાય ને કે એક ફ્લાવર ફ્લરિશ થાય અને ઇંગ્લિશની જે વાતો છે તમને સરળતાથી આવડી શકે. એટલા માટે આજે આપણે બે વાક્યોને સમજશું અને પછી એ બે વાક્યોને શું કરશું તો કે કમ્પેર કરશું. બરાબર. ચલો, કેન અને કુડ છે. મેં તમને એવું કહી દીધું કે ભાઈ કેન વર્તમાન કાળમાં વાક્ય બનાવે એટલે વાક્યના અંતે છ હશે. કુડ છે ભૂતકાળમાં વાક્ય બનાવે એટલે વાક્યના અંતે હતો, હતી, હતું, હતા હશે. હવે બંનેની અંદર મેં રચના સેમ જ લખી છે. જો પહેલાં શું કરવાનું તો કે વાક્ય બનાવો એમાં ક્રિયાનો કરનાર કર્તા લઈ લેવાનો. કરતા લીધા પછી શું કરવાનું તો કે જે મોડેલ તમારે એડ કરવાનું હોય મિનિંગ પ્રમાણે, કેન કરવું હોય તો અહીંયા કેન અને કુડ કરવું હોય તો કુડ, અને પછી ક્રિયા દર્શાવતો શબ્દ હોય ને એનું મૂળરૂપ મૂકી દેવાનું. બાકીની પ્રોસેસ તો તમને ખ્યાલ છે, હું દરરોજ ભણાવતો જ આવું છું એટલે તમને હમણાં સમજાઈ જશે. બરાબર. ચલો, હવે કેન અને કુડ વપરાય ક્યારે? આપણને બીજો પ્રશ્ન થાય કે ચલો ભાઈ વર્તમાન કાળમાં લેવું હોય તો મને ખ્યાલ આવી ગયો છે, ભૂતકાળમાં લેવું હોય ખ્યાલ આવી ગયો, પણ આ બંને વપરાય ક્યારે, કેવા પ્રકારના વાક્યો ઊભા કરે? તો મિત્રો કેન અને કુડ છે ને એ બંને છે ને એબિલિટી દર્શાવે વાક્યની અંદર. શું તો કે એબિલિટી. એબિલિટી એટલે શું તો કે જેને આપણે કાર્યક્ષમતા કહીએ છીએ. કાર્યક્ષમતા કહીએ ને એ કેન અને કુડથી દર્શાવાય. હવે જે કર્તા છે ને કર્તા, આ જે કર્તા છે એની કાર્યક્ષમતા કેન અને કુડથી દર્શાવાય, એબિલિટી. હવે જો તમે કાર્યક્ષમતા વર્તમાન કાળની દર્શાવો છો તો કેનથી દર્શાવો, અને જો કાર્યક્ષમતા ભૂતકાળની દર્શાવો છો તો કુડથી દર્શાવો. હવે મારે એને બહુ થોડાક સરળ શબ્દોમાં લઈ જવું હોય ને તો એમ કહી શકું કે કેન એટલે શું તો કે કેનનો મતલબ એમ થઈ જશે કે કરતા કોઈ ક્રિયા, કરતા કોઈ ક્રિયા કરી શકે છે, કરી શકે છે. આવો જ્યારે વાક્યમાં સેન્સ બેસતો હોય ને ત્યારે કેન. અને કુડ એટલે શું, તો મેં તો તમને કીધું કે ભાઈ કેનનું ભૂતકાળનું રૂપ છે એટલે કેન જે વાર્તા વર્તમાનમાં કરે એ જ વાર્તા કુડ ભૂતકાળમાં કરે. તો સિમ્પલ. કુડ એટલે શું તો કે ભાઈ કરતા કોઈ ક્રિયા કરી શકે છે એની જગ્યાએ કરતા કોઈ ક્રિયા કરી શકતો હતો, કરી શકે છે એની જગ્યાએ શકતો હતો. જો તમે બંનેમાં જોઈ શકતા હશો કે મેં વિશેષ કંઈ નથી કર્યું. અહીંયા કેન અને કુડ નાખ્યા છે. હવે કેન એટલે એમાં કરતા કોઈ ક્રિયા કરી શકે છે, વર્તમાન કાળ છે એટલે વાક્યના અંતે છ વપરાયો છે. અને ભૂતકાળમાં કરતા કોઈ ક્રિયા કરી શકતો હતો, વાક્યના અંતે ભૂતકાળ વપરાય છે. બાકી આ શબ્દો તો બંનેમાં સરખા જ છે, કારણ કે બંનેની અંદર મિનિંગ તો એબિલિટી દર્શાવવાની જ વાત થાય છે. કરતા કોઈ ક્રિયા કરી શકે છે. આવું મિત્રો જે વાક્યમાં તમે દર્શાવવા માંગો છો ને એ વાક્ય આપણે કેનથી લઈશું. અને કરતા કોઈ ક્રિયા કરી શકતો હતો એમાં એબિલિટી હોવી જોઈએ, ક્ષમતા, કાર્યક્ષમતાની વાત થયેલી હોવી જોઈએ. એ પછી નાનામાં નાની વાત પણ ધ્યાનમાં લઈ શકાય અને મોટામાં મોટી લઈ શકાય. ફોર એક્ઝામ્પલ હું તમને ખાલી એટલું બોલું નાનામાં નાની વાત કે હું બોલી શકું છું, હું બોલી શકું છું. તો હું બોલી શકું છું મતલબ કરતા કોઈ ક્રિયા કરી શકે છે વર્તમાન છે. હું કેમ બોલી શકું છું? કારણ કે મારામાં એબિલિટી છે. હવે આ જગતમાં ઘણા લોકો એવા છે કે બોલી નથી શકતા બિચારા, તો એમની એ કાર્યક્ષમતા નથી. બરાબર. એટલે નાનામાં નાની કાર્યક્ષમતાથી લઈને મોટા મોટી કાર્યક્ષમતા કેન અને કુડથી હોય. આપણે એમ કહીએ જગતની અંદર ઘણા બધા નાના બાળકો હશે કે સાવ હમણાં જન્મેલા હોય તો એ ન બોલી શકે, તો હું બોલી શકું છું, નથી બોલી શકતા એટલે મારી કાર્યક્ષમતા છે, હું દર્શાવું છું, એમની કાર્યક્ષમતા નથી. બીજું આપણે એમ કહીએ થોડુંક મોટું વાક્ય લઈએ અથવા કુડને લઈને લઈએ. હું એમ કહું કે તમે
3 કલાક તડકામાં ઊભા રહી શકતા હતા. તમે 3 કલાક તડકામાં ઊભા રહી શકતા હતા. હતા એટલે ભૂતકાળ છે, અને બીજું એમાં કરતા કોઈ ક્રિયા કરી શકતો હતો એવી જ વાત કરી છે ને, કે તમે 3 કલાક તડકામાં ઊભા રહી શકતા હતા. એટલે તમે નામનો જે શબ્દ છે ને એની કાર્યક્ષમતા દર્શાવી છે ભૂતકાળની. હું તમે ઊભા રહી શકતા હતા એનો મતલબ તમારી વાત નથી કરતો. તમે નામનો એક શબ્દ મેં પકડ્યો છે કર્તા તરીકે. એ આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. એટલે તમે 3 કલાક તડકામાં ઊભા રહી શકતા હતા એટલે કર્તાની કાર્યક્ષમતા દર્શાવી છે મેં કાર્યક્ષમતા, અને કાર્યક્ષમતા કઈ તો કે ભૂતકાળની. હવે તમે 3 કલાક તડકામાં ઊભા રહી શકતા હતા. ઘણા એવા છે કે 3 કલાક તડકામાં ઊભા નહોતા રહી શકતા. તો તમારી કાર્યક્ષમતા બતાવી છે, તો કાર્યક્ષમતા બતાવવા માટે મેં ભૂતકાળમાં બતાવ્યું હોય તો શું લેવાનું? કુડ લેવાનું. મિત્રો આટલે સુધી તમે હવે બહુ સરળતાથી શીખી લીધું હશે. મારે આટલો કન્સેપ્ટ પહેલાં તમારા મગજમાં ક્લિયર કરાવવો છે. જો હજી કહું છું કે હું મોડેલ નથી ભણાવતો, મોડેલ બહુ ડીપમાં છે. જેમ જેમ ઊંડા ઉતરે એમ મોડેલની એક અલગ જ મજા આવે અને તમને એમ થાય કે ખરેખર શીખવું છે. પણ હું અહીંયા તમને સરળ ભાષામાં મારે 2 વાક્યો સમજાવવા છે. કેન અને કુડને લઈને ફરીથી રિવાઇઝ કરું છું કે કેન એટલે ક્યાં વપરાય? તો કે ભાઈ વર્તમાન કાળમાં વપરાય. એનો મતલબ શું? તો કે વાક્યના અંતે છ હશે. કુડ ક્યાં વપરાય? તો કે ભાઈ ભૂતકાળમાં વપરાય. એનો મતલબ શું? તો કે વાક્યના અંતે હતો, હતી, હતું, હતા વગેરે હશે. એનાથી આગળ વધીને એક સ્ટેપ આગળ આપણે ગયા અને એમાં જોયું કે એની રચના માટે, જો કે આ રચના સાદા ભવિષ્યકાળ પ્રમાણે જ મેં બનાવી છે, પણ હવે હમણાં મેં તમને સાદો ભવિષ્યકાળ એવો કોઈ ડીપમાં ભણાવેલો નથી, એટલે હું તમને કહી નથી શકતો કે આવી રીતે સાદો ભવિષ્યકાળ એમાંથી બનાવી છે. પણ હા, તમે જોજો કે જ્યાં પણ સેલવિલ લાગેલા હોય ને ત્યાં મેં ખાલી મોડેલ મૂક્યું છે, બાકી રચના સરખી જ છે, સિમ્પલ ફ્યુચર પ્રમાણે છે. સૌથી પહેલાં કર્તા લઈ લીધો, પછી મોડેલ મૂકી દીધું. જે મોડેલ મૂકવું હોય, જે મોડેલ મૂકવું મૂકી દો, પછી ક્રિયાપદનું મૂળરૂપ મૂકી દો, એટલે એક રચના ઊભી થઈ ગઈ. હવે તમે મને એમ પૂછો કે સર વાત તો સાચી, ચલો આટલે સુધી પહોંચી ગયા. હવે અમારે એ સમજવું છે કે કેન અને કુડ કેવા પ્રકારનો સેન્સ બેસાડે વાક્યમાં. તો તમને એમ પણ કહી દઉં છું કે મોડેલ છે ને, મોડેલ એ બધાથી અલગ કઈ રીતે પડે છે? તો કે મોડેલનો પોતાનો એક આંતરિક સેન્સ હોય, પોતાનો એક ભાવ હોય. એ ભાવ વાક્યમાં જોડીને વાક્ય બનાવો એટલે એમાં મોડેલ જોડાય. બરાબર? સમજીએ કે કેન એટલે કરતા કોઈ ક્રિયા કરી શકે છે. કેમ કરતા ક્રિયા કરી શકે છે? કારણ કે એમાં એની કાર્યક્ષમતા બતાવાય છે. અને કુડ એટલે કરતા કોઈ ક્રિયા કરી શકતો હતો. ફરક ખાલી કેટલો છે? છ અને હતોનો. બાકી બંનેની આગળની વાર્તા સરખી જ છે કે બંનેની કાર્યક્ષમતા જ બતાવવાની છે. વર્તમાનમાં રહીને કાર્યક્ષમતા બતાવું છું તો કેન, ભૂતકાળમાં રહીને કાર્યક્ષમતા બતાવવાની વાત થાય છે તો કુડ. બીજું એક વાક્ય લઈએ. હું તમને એમ કહું છું કે ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે તમે 10th સ્ટાન્ડર્ડમાં 10 કલાક વાંચી શકતા હતા. તમે 10th સ્ટેન્ડર્ડમાં 10 કલાક વાંચી શકતા હતા. હતા એટલે ભૂતકાળ. હવે તમે વાંચી શકતા હતા એટલે કરતા કોઈ ક્રિયા કરી શકતો હતો થઈ જશે. અને ક્યારે? 10th સ્ટેન્ડર્ડમાં, એટલે ભૂતકાળની વાત થાય છે. એટલે ભૂતકાળમાં કર્તાની કાર્યક્ષમતા મેં બતાવી છે ને, તો એનો મતલબ શું આવશે? કુડ. અને હું એમ કહું કે તમે આજે પણ 10 કલાક વાંચી શકો છો, તો એ જ વાત, પણ એમાં હવે વર્તમાન આવી ગયો. વાંચી શકો છો, છો આવી ગયો, મતલબ હવે કેન લેશો. મિત્રો આશા રાખું છું કે સરળતાથી તમને સમજાતું હશે કે હું શું કહી રહ્યો છું. બરાબર? ચલો હવે આટલી વાર્તા કમ્પ્લીટ થાય ને પછી આપણે કેટલાક સેન્ટેન્સમાં જઈએ અને સેન્ટેન્સથી સમજીએ કે કેન અને કુડના કેવા વાક્યો બનાવવા હોય તો તમે બનાવી શકો. ચલો હું એક વાક્ય થોડુંક સરળતાથી આપણે આગળ વધીએ એટલે દરેકને સમજાય. કારણ કે એક શિક્ષક તરીકે મારી પહેલી નૈતિક ફરજ એ છે કે દરેક માણસને સમજાવવું જોઈએ. હું કોઈ પર્સનલ પરસેપ્શન મગજમાં રાખી ન શકું. મારા માટે બધા જ સરખા હોય, એટલે એ બધી બાતોને ધ્યાનમાં લઈને ધીરે ધીરે આગળ વધીએ. સૌથી પહેલું વાક્ય આપણે જોઈએ. એક વાક્ય હું લખું છું કે ભાઈ તમે આ વાજિંત્ર વગાડી શકો છો. તમે આ વાજિંત્ર વગાડી શકો છો. ચલો સમજજો વાક્યને. આ વાજિંત્ર વગાડી શકો છો. હવે આ વાક્યને હું ઇંગ્લિશમાં લઈ જઈશ કે તમે આ વાજિંત્ર વગાડી શકો છો. છો એટલે મિત્રો શું? તો કે વર્તમાન કાળ. જો આપણી આ જ ટ્રીક તમને મજા આપે છે કે પછી વર્તમાન એટલે છ, પછી એની અંદર વર્તમાનમાં શું, આ તે બધું ઘણું બધું કંઈ કરવાની જરૂર જ નથી. બહુ સિમ્પલ છે, સિમ્પલ. કે વાક્યના અંતે છ એટલે પ્રેઝન્ટ, પછી તમે આ વાજિંત્ર વગાડી શકો છો એટલે તમે નામનો જે શબ્દ છે ને એ કોઈ ક્રિયા કરી શકે છે, એટલે એની શું બતાવી છે? એમાં કાર્યક્ષમતા. હવે તમે થોડોક વિચાર કરો. હું એમ કહું કે તમે આ વાજિંત્ર વગાડી શકો છો, મતલબ તમારી કાર્યક્ષમતા છે. હવે એવું જરૂરી તો નથી કે આ વાજિંત્ર વગાડવાની કાર્યક્ષમતા દરેકની હોય, કોઈ ન પણ વગાડી શકતું હોય. તો તમારી વાક્યમાં શું બતાવી છે? કાર્યક્ષમતા, કે તમે આ વાજિંત્ર વગાડી શકો છો. બરાબર? હવે છ એટલે વર્તમાન કાળ. તો મેં તમને રચના તો સમજાવી કે પહેલાં કર્તા મૂકી દો, કર્તા પછી જે મોડેલ હોય એ મોડેલ મૂકી દો, અને પછી શું મૂકી દો? તો કે ક્રિયા દર્શાવતા શબ્દોનું મૂળ રૂપ, એટલે વાક્ય બની જશે. તો ચલો આપણે સમજીએ કે તમે આ વાજિંત્ર વગાડી શકો છો. તો કર્તા એટલે ક્રિયાનો કરનાર. કયો શબ્દ છે? તમે. તમે એટલે શું લેશો? યુ.
યુ. પછી મોડેલ તરીકે આમાં તમને ખ્યાલ આવી ગયો છે કે કરતા કોઈ ક્રિયા કરી શકે છે મતલબ કેન, એટલે તમે લેશો યુ કેન. પછી ક્રિયા દર્શાવતા શબ્દોનું મૂળરૂપ, તો ક્રિયા કઈ થાય છે? વગાડવું, એટલે અહીંયા V1 એટલે મૂળરૂપ, તો યુ કેન પ્લે એટલે તમે વગાડી શકો છો. મિત્રો તમારો સેન્સ બેસી ગયો છે. યુ કેન પ્લે તમે વગાડી શકો છો એટલે તમારી કાર્યક્ષમતા બતાવી દીધી છે. પછી મેં હંમેશા કીધું છે કે એના પછી પહેલો અહીંયા જવાબ એડ કરો ને વોટથી કરો, અને પછી જે કરશો બધું સાચું છે, બરાબર. યુ કેન પ્લે એટલે તમે વગાડી શકો છો. પછી વોટથી પ્રશ્ન પૂછો, તમે શું વગાડી શકો છો? તો કે વાજિંત્ર, અને એમાં પણ સ્પેશિયલ કીધું છે કે આ વાજિંત્ર, એટલે યુ કેન પ્લે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા ધીસ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. સંગીતનું સાધન કેવું હોય? તો ધીસ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વાજિંત્ર માટે. ઓકે, એન્ડ ફૂલ સ્ટોપ, અને તમારું વાક્ય કમ્પ્લીટ છે. મિત્રો આશા રાખું છું કે સરળતાથી સમજાયું હશે. એમાં 3 શબ્દોની ગોઠવણ વાક્યને સમજ્યા પછી જરૂરી છે. યુ કેન પ્લે તમે વગાડી શકો છો. શું? ધીસ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. હવે આપણે એ જ વાક્યને કુળથી બનાવવું છે ને, બહુ સરળ છે, બહુ સરળ છે. ખાલી જોજો હું કેટલું કોમન લખું છું. એની અંદર હું કોમન લખું કે તમે આ વાજિંત્ર વગાડી શકો છો. ને હવે ડિફરન્સ આવશે, વગાડી શકતા હતા, હવે ભૂતકાળ થઈ ગયો. ભૂતકાળ કઈ રીતે ખબર પડી તમને? તો કે વાક્યના અંતે હતો, હતી, હતું, હતા. એટલે આમાં જો કરી શકો છો મતલબ વર્તમાનની કાર્યક્ષમતા, કરી શકતા હતા મતલબ ભૂતકાળની કાર્યક્ષમતા. એટલે હવે તમારે કંઈ જ નથી કરવાનું. આ જે આખું વાક્ય છે ને એમાં જ્યાં કેન દેખાય છે ને ત્યાં કુડ કરી દો એટલે વાર્તા પૂરી. પહેલાં તો આ સમજી લો કે વર્તમાનમાંથી ભૂતકાળમાં કઈ રીતે અવાય. તમે ક્રિયા કરી શકો છો વર્તમાન, તમે ક્રિયા કરી શકતા હતા ભૂતકાળ, એટલે પ્રેઝન્ટમાંથી પાસ્ટમાં કઈ રીતે જઈએ છીએ એ પહેલાં શીખી લો. પછી કંઈ જ નહીં કરવાનું, જ્યાં કેન મૂકો છો ત્યાં કુડ મૂકી દો એટલે નીચેનું વાક્ય પણ સાચું. હવે હું ખાલી કેનની જગ્યાએ કુડ મૂકી દઉં છું હમણાં ડાયરેક્ટ, ખાલી આટલું જ, બરાબર. હું કંઈ બોલ્યા વગર પહેલાં આ મૂકી દઉં છું અને પછી આપણે એ વાક્યને સમજીએ. કંઈ પણ બોલ્યા વગર હું ડાયરેક્ટ આખું વાક્ય છે ને નીચે લઈ લઉં છું. ખાલી કેનની જગ્યા મેં કોને આપી દીધી? કુડને. કેમ આપી દીધી? કારણ કે હવે 6 નથી, હવે હતો, હતી, હતા છે. હવે જો વાક્ય સાચું જ છે. યુ કુડ પ્લે ધીસ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, મતલબ તમે આ સંગીતનું સાધન એટલે કે વાજિંત્ર વગાડી શકતા હતા. સબ્જેક્ટ આવી ગયો યુ, મોડેલ આવી ગયું કેનની જગ્યાએ કુડ, ક્રિયાપદનું મૂળરૂપ, અને પછી વધારાના શબ્દો છે એડ કરતા જાઓ સ્ટેપ બાય સ્ટેપ. તમારું વાક્ય કમ્પ્લીટ છે. તો મિત્રો આટલું સરળ છે કે તમે સૌથી પહેલાં કરતા કોઈ ક્રિયા કરી શકે છે ને બહુ સરસ રીતે સમજી લો. પછી છેની જગ્યાએ હતો, હતી, હતા બોલી લ્યો એટલે તમારું વાક્ય ભૂતકાળમાં જતું રહેશે. આપણે એમ કહીએ કે ભાઈ આપણે સ્પેનિશ ભાષા બોલી શકીએ છીએ, એની જગ્યાએ આપણે સ્પેનિશ ભાષા બોલી શકતા હતા. હવે બની શકે કે નથી બોલી શકતા? તમે જોજો, આપણે ક્યારેક આપણા પેરેન્ટ્સ જોડે બેઠા હોઈએ ને તો આપણને એવું કહે કે ભાઈ તમારી ઉંમરના હતા ને ત્યારે અમે તો 20-20 કલાક કામ કરી શકતા હતા. આપણને એવું કહે કે તમારી ઉંમરના અમે હતા ને ત્યારે 20-20 કલાક કામ કરી શકતા હતા. તો ત્યાં શું બતાવાય છે? એમની કાર્યક્ષમતા ભૂતકાળ નહીં, કે અમે 20-20 કલાક કામ કરી શકતા હતા. હતા એટલે ભૂતકાળ, અમે કરી શકતા એટલે અમે નામનો જે શબ્દ છે એની કાર્યક્ષમતા ભૂતકાળની, એટલે કુળનું વાક્ય છે, એની અંદર કાર્યક્ષમતા છે. તો એ રીતે મિત્રો વાક્યને ધ્યાનમાં લેવાશે કે કેનનું કુળ કઈ રીતે કરવું, તો 6 નું હતો, હતી થાય એ રીતે, અને સરળતાથી આવડી જશે. ઇંગ્લિશ ફરીથી કહું છું, બહુ સરળ છે, બહુ સરળ છે. મગજમાંથી બધી જ વાતો કાઢી નાખો કે જ્યાં તમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ઇંગ્લિશ તમને ડિફિકલ્ટ લાગે છે. જો હું ક્યારેય તમને એવું નથી કહેવાનો કે 5 મિનિટમાં શીખી જાઓ ને 10 મિનિટમાં શીખી જાઓ ને 50 મિનિટમાં શીખી જાઓ. ના, એક ચોક્કસ સમય મર્યાદાની જરૂર છે, અને ચોક્કસ સમય મર્યાદા એટલી જ છે કે જે બહુ ઓછી છે, અને લિમિટેડ સમયની અંદર બહુ સરળ રીતે સમજવામાં આવે ને તો તમે સરળતાથી શીખી જશો. ચલો મિત્રો, બીજું એક વાક્ય એડ કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. હું એક બીજું વાક્ય લઉં છું જેથી થોડીક વધારે સમજણ આપણી ખીલે. ઓકે, એક વાક્ય છે કે આપણે સખત મહેનત દ્વારા આપણા જીવનને સુધારી શકીએ છીએ. સમજો, આપણે સખત મહેનત દ્વારા આપણા જીવનને સુધારી શકીએ છીએ. વાક્યની અંદર તમે સમજી શકશો કે વાક્યના અંતે આપણે નામનો જે કર્તા છે ને એની કાર્યક્ષમતા બતાવી છે કે આપણે સખત મહેનત દ્વારા આપણા જીવનને સુધારી શકીએ છીએ. મતલબ કરતા કોઈ ક્રિયા કરી શકે છે એની વાત થાય છે ને, બરાબર. આપણે સુધારી શકીએ છીએ મતલબ કરતા કોઈ ક્રિયા કરી શકે છે એની વાત થાય છે. વાક્યના અંતે 6 એટલે પ્રેઝન્ટ ટેન્સ છે, ફિક્સ થઈ ગયું. હવે એ જ વાતને મારે ભૂતકાળમાં લઈ જવી છે તો આવી રીતે જશે કે ભાઈ આપણે સખત મહેનત દ્વારા આપણા
આપણા જીવનને સુધારી શકીએ છીએ એની જગ્યાએ સુધારી શકતા હતા, સુધારી શકતા હતા, શકીએ છીએ એની જગ્યાએ શકતા હતા. ખાલી આટલો ડિફરન્સ છે, કારણ કે પ્રેઝન્ટમાંથી પાસ્ટમાં આવવા માટે આટલો જ ડિફરન્સ છે, વધારે કંઈ છે નહીં. બરાબર. હવે આપણને ખ્યાલ છે કે આમાં કરતા કોઈ ક્રિયા કરી શકે છે અને આમાં કરતા કોઈ ક્રિયા કરી શકતો હતો, એટલે બંને પ્રેઝન્ટ અને પાસ્ટના વાક્યો થઈ ગયા. એક કેનથી બનશે, એક કુડથી બનશે. રચના ખબર છે, પહેલાં કરતા, પછી મોડલ ને પછી ક્રિયાપદનું મૂળરૂપ. સમજીએ. આપણે સખત મહેનત દ્વારા આપણા જીવનને સુધારી શકીએ છીએ. કરતા કયો છે આપણે, એટલે વી. કરતા કયો છે આપણે, એટલે વી. બરાબર. પછી મોડેલ કયું, તો અહીંયા વર્તમાન હોવાથી કેન, એટલે વી કેન. અહીંયા ભૂતકાળ છે એટલે શું આવશે, વી કુડ. આ હું આવી રીતે એટલા માટે ભણાવું છું કે તમને ડિફરન્સ મગજમાં સેટ થાય કે કેવો છે. બરાબર. પછી ક્રિયા કઈ થાય છે, તો કે સુધારવું. સુધારવું એટલે ઇમ્પ્રૂવ કરવું થશે લાઈફને, એટલે ઇમ્પ્રૂવ. અહીંયા ક્રિયા કઈ થાય છે, તો કે ઇમ્પ્રૂવ. બરાબર. ઇમ્પ્રૂવ. વી કેન ઇમ્પ્રૂવ. ત્રણ શબ્દો બેસી ગયા એટલે વાક્યનો મિનિંગ બેસી ગયો. વી કેન ઇમ્પ્રૂવ મતલબ આપણે સુધારી શકીએ છીએ, અને અહીંયા વી કુડ ઇમ્પ્રૂવ એટલે આપણે સુધારી શકતા હતા ભૂતકાળમાં. બરાબર. હવે શું સુધારી શકીએ છીએ કે આપણા જીવનને, એટલે વી કેન ઇમ્પ્રૂવ. શુંથી પ્રશ્ન પહેલાં પૂછવાનો, અવર લાઈફ. અહીંયા પણ આપણું જીવન એટલે અવર લાઈફ. જો અહીંયા બહુવચન હોત ને આપણા જીવનો, તો એના માટે લાઈફનું લાઈવ્સ થઈ જાત. જો લાઈફ એક વચનનો શબ્દ છે, એનું બહુવચન શું થાય, લાઈવ્સ. એટલે એક વખત આપણું જીવન, આપણું જીવન તો એના માટે લાઈફ છે, અવર લાઈફ. પણ આપણા બધાના જીવનો સુધારી શકતા હતા, આવું બોલત ને હું, તો અહીંયા આપણા જીવનો બહુવચનમાં હોત તો લાઈફનું આપણને ખ્યાલ છે શું થઈ જાત, અવર લાઈવ્સ. ઓકે. એટલે એક વચન જ છે એટલે આપણે અવર લાઈફ લીધું છે. બંનેમાં અહીંયા પણ કોમન છે. જો ખાલી ડિફરન્સ ખાલી અહીંયા કેન અને કુડનો જ દેખાય છે, બાકી બધું સરખું છે. એનાથી આગળ કે વી કેન ઇમ્પ્રૂવ અવર લાઈફ, આપણે આપણા જીવનને સુધારી શકીએ છીએ. હવે કઈ રીતે, તો કે ભાઈ સખત મહેનત દ્વારા. પછી જે પણ પોર્શન આગળ આવતો રહે ને, જો વાક્ય રચના સુધી સરસ રીતે વાક્ય લખી નાખ્યું હશે ને, એટલે વાક્યનો મિનિંગ તમારો એકદમ પરફેક્ટ બેસી ગયો હશે. પછી પાછળનું ડેકોરેશન જેટલું એડ કરશો એટલું વાક્ય લાંબુ બનશે અને વાક્ય થોડું ડેકોરેટિવ લાગશે. સમજીએ કે કઈ રીતે, તો કે સખત મહેનત દ્વારા, એટલે કે દ્વારા એટલે થ્રુ હાર્ડવર્ક, થ્રુ હાર્ડવર્ક, અને બીજો કોઈ પોર્શન નથી એટલે વાક્ય પૂરું. અહીંયા પણ કઈ રીતે, તો કે સખત મહેનત દ્વારા એટલે થ્રુ હાર્ડવર્ક એન્ડ ફૂલ સ્ટોપ. મિત્રો અહીંયા તમારું વાક્ય કમ્પ્લીટ છે. પહેલું વાક્ય છે કે આપણે સખત મહેનત દ્વારા આપણા જીવનને સુધારી શકીએ છીએ. વી કેન ઇમ્પ્રૂવ અવર લાઈફ થ્રુ હાર્ડવર્ક. બીજું કે આપણે સખત મહેનત દ્વારા આપણા જીવનને સુધારી શકતા હતા ભૂતકાળમાં, તો વી કુડ ઇમ્પ્રૂવ અવર લાઈફ થ્રુ હાર્ડવર્ક. મતલબ એકમાં વર્તમાનની કાર્યક્ષમતા છે, એકમાં ભૂતકાળની કાર્યક્ષમતા હતી. ચલો બીજું વાક્ય એડ કરીએ. હું એક વાક્ય અહીંયા એડ કરું છું. એ વાક્ય છે કે હું રાત્રે વિચિત્ર અવાજો સાંભળી શકું છું. હું રાત્રે વિચિત્ર અવાજો સાંભળી શકું છું. અજાણ્યા અવાજો અથવા વિચિત્ર અવાજો સાંભળી શકું છું. બીજું વાક્ય લઈએ કે હું રાત્રે વિચિત્ર અવાજો સાંભળી શકતો હતો. સાંભળી શકું છું એની જગ્યાએ સાંભળી શકતો હતો. બરાબર. સાંભળી શકું છું, છ એટલે અહીંયા વર્તમાન કાળ છે, અને સાંભળી શકતો હતો એટલે ભૂતકાળ છે. ક્રિયા કરી શકું છું, ક્રિયા કરી શકતો હતો. વર્તમાન ભૂતકાળનો ડિફરન્સ ખબર પડી ગયો ત્યાંથી. હવે તમને ખ્યાલ છે કે જેમાં વર્તમાન છે એમાં કેન, અને જેમાં ભૂતકાળ છે એમાં કુડ. બરાબર. હું રાત્રે વિચિત્ર અવાજો સાંભળી શકું છું. પહેલાં કરતા પકડો, કયો છે, આઈ. પછી સાંભળી શકું છું, વર્તમાન છે એટલે કેન, સાંભળી શકતો હતો, ભૂતકાળ છે એટલે કુડ. બરાબર. હવે હું સાંભળી શકું છું. બરાબર. પછી ક્રિયાપદનું મૂળરૂપ શું સાંભળે, જો કરતા પ્લસ મોડેલ પછી ક્રિયા દર્શાવતા શબ્દોનું મૂળરૂપ, તો ક્રિયા કઈ થાય છે, સાંભળવું. સાંભળવું એટલે લેસન અથવા હિયર, એટલે આપણે અહીંયા હિયર અથવા લેસન બેમાંથી એક એડ કરી દઈએ. આઈ કેન હિયર એટલે હું સાંભળી શકું છું, અને આઈ કુડ હિયર એટલે હું સાંભળી શકતો હતો. બંને વચ્ચેનો અહીંયા ડિફરન્સ જે સેટ થયો ને મગજમાં, એ તમે અહીંયા સેટ કરી દીધો. એકમાં કેન મૂકી દીધું, એકમાં કુડ. બાકી બધું સરખું ચાલે છે, તમે જોઈ શકો છો. પછી હું શું સાંભળી શકું છું, તો કે વિચિત્ર અવાજો, એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ સ્ટ્રેન્જ નોઇસીસ. અવાજો બહુવચનમાં છે ને, એટલે નોઇસનું આપણે શું કરી દઈશું, સ્ટ્રેન્જ નોઇસીસ. બરાબર. ફરીથી અહીંયા પણ શું થઈ જશે, તો કે ભાઈ સ્ટ્રેન્જ નોઇસીસ, વિચિત્ર અવાજો. ક્યારે, તો કે રાત્રે, એટલે એટ નાઇટ કરી દઈશું. આ બધું સરખું જ છે ડેકોરેશન, એટલે હવે હું વધારે એમાં બહુ ડીપમાં જતો નથી. બરાબર. એન્ડ ફૂલ સ્ટોપ. બંને વાક્યો ક્લિયર છે. ઉપરનું વાક્ય કે હું રાત્રે વિચિત્ર અવાજો સાંભળી શકું છું. આઈ કેન હિયર સ્ટ્રેન્જ નોઇસીસ એટ નાઇટ. અને હું રાત્રે વિચિત્ર અવાજો સાંભળી શકતો હતો, તો આઈ કુડ હિયર સ્ટ્રેન્જ નોઇસીસ એટ નાઇટ. હવે જો ઘણીવાર આપણે આવી રીતે એટ નાઇટ પણ લખીએ છીએ, અને ઘણીવાર આપણે ઇન ધ નાઇટ પણ લખાય છે. ખબર છે ને બધાને, ઇન ધ નાઇટ પણ લખાય છે. જો આમાં એક સાવ બેઝિક ડિફરન્સ છે કે એટ નાઇટનો મતલબ શું કરીએ છીએ આપણે, રાત્રે, અને ઇન ધ નાઇટનો મતલબ થાય રાત્રિમાં.
રાત્રિમાં અને રાત્રે. આ જો ગુજરાતીમાં રાત્રે અને રાત્રિમાંનો ડિફરન્સ આવડતો હોય ને તો જ આ ડિફરન્સ ખબર પડે કે એટ અને ઇન ધ નાઇટ, એટ નાઇટ અને ઇન ધ નાઇટમાં શું છે. હું રાત્રિમાં વાંચું છું, હું રાત્રે વાંચું છું તો એટ નાઇટ, અને રાત્રિમાં તો ઇન ધ નાઇટ. બરાબર. એટલે રાત્રિમાં અને રાત્રે આ બે ગુજરાતીમાં જે ડિફરન્સ છે ને એ સમજાય તો તમને એટ નાઇટ અને ઇન ધ નાઇટ પણ સમજાઈ જશે. બરાબર. તો કહેવાનો મતલબ મિત્રો આજે આ બે સેન્ટેન્સ હતા કે જેની અંદર મેં તમને કેન અને કુડને લઈને સાવ બેઝિકથી સમજાવવાનો પ્રયત્ન કર્યો કે કઈ રીતે વાક્ય બને છે, વાક્યને કઈ રીતે કમ્પેર કરશો અને કમ્પેર કરીને કઈ રીતે વાક્યને સરળતાથી સમજી શકો. મિત્રો ખરેખર કહું છું કે જો તમને આ બધું સરળ લાગે છે, સરળતાથી સમજાય છે અને તમારી ગ્રીપ થોડીક એડ થઈ રહી છે, થોડીક ગ્રીપ વધી રહી છે ને ઇંગ્લિશમાં, તો તમારી પણ એક નૈતિક ફરજ છે કે વિડીયોને જોયા પછી કોઈ પણ સેહ શરમ વગર તમારા દરેક મિત્રો, દરેક ગ્રુપ્સ, તમારા મોબાઈલના સ્ટેટસમાં દરેક જગ્યાએ લિંક મૂકી દેજો, જેથી કરીને મેક્ઝિમમ લોકો સુધી આપણે પહોંચી શકીએ અને આપણી જે એ સરળતાથી, મતલબ કહેવાય ને કે સરળતાથી સમજણ સાથે શીખતા શીખતા આગળ વધવાની જે પદ્ધતિ છે ને એ જર્ની આપણી કન્ટિન્યુ રહે અને જર્નીની અંદર આપણે સરળતાથી બધા જ સાથે મળીને ઇંગ્લિશ શીખીએ. તો મિત્રો આજે આટલું રાખીએ છીએ. ફરીથી એક નવા લેક્ચરની સાથે આપણે મળશું અને નવા લેક્ચરમાં બીજા બે વાક્ય સમજાવશું. ઘણું બધું છે ઇંગ્લિશ અને બધું જ ઇંગ્લિશ આપણે બહુ સરળતાથી સમજાવીએ છીએ, એક એક વર્ડને ધ્યાનમાં લઈને. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, સરળતાથી શીખી જશો. પણ આજે શીખ્યા છો ને તમે, એ બધી જ વાતો તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. બરાબર. સરળતાથી આપણે કઈ રીતે શીખ્યા તો પહેલાં કેન અને કુડ કઈ રીતે લેવાય ધ્યાનમાં આપણે જોયું. પછી એની એક રચના મેં બનાવી દીધી, એ પણ મેં તમને કીધું કે ભવિષ્યકાળ ઉપરથી બનાવી છે, એટલે ભવિષ્યકાળમાં જે જો એક ડોકિયું કરજો ખ્યાલ આવી જશે. પછી આપણે જોયું કે બંનેનો મિનિંગ શું છે અને એનાથી આગળ વધીને આપણે સેન્ટેન્સ પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી અને સેન્ટેન્સની અંદર ઘણું બધું આપણે શીખ્યા છીએ. ચલો હવે તમે શું કરશો તો કે તમે કેટલીક બોલવાની ને લખવાની આ વાક્યની પ્રેક્ટિસ કરશો. હા ને, હું તમને એમ કહું છું કે હું ભણાવી શકું છું, હું ભણાવી શકતો હતો, આપણે સાંભળી શકીએ છીએ, આપણે સાંભળી શકતા હતા. હવે આપણે સાંભળી શકીએ છીએ અને આપણે સાંભળી શકતા હતા એમાં થોડુંક ડેકોરેટિવ વાક્યને બનાવો, થોડુંક લાંબુ એડ કરો કે આપણે અવનવા અવાજો સાંભળી શકતા હતા, આપણે મેળામાં ચકડોળના અવાજો સાંભળી શકતા હતા અને આપણે મેળામાં ચકડોળના અવાજો સાંભળી શકીએ છીએ. તો શું કર્યું, આપણે થોડુંક વાક્યને લાંબુ બનાવ્યું અને 3 શબ્દો જોડી દીધા, પછી પાછળ ડેકોરેશન ચાલુ કર્યું, એટલે સરસ મજાના વાક્યો બનતા થઈ જશે અને તમને એવું લાગશે કે ઇંગ્લિશ સરળ છે. અને ખરેખર મિત્રો સરળ જ છે. તો આજના કન્સેપ્ટમાં આટલું રાખીએ. હવે તમે શું કરશો કે વિડીયોને જોવો શાંતિથી સરળતાથી સમજો અને પછી કેટલાક વાક્યો તમારી રીતે બનાવીને નીચે કોમેન્ટ બોક્સની અંદર એડ કરવાનું રાખો, એટલે જેથી કરીને શું છે કે તમારી પ્રેક્ટિસ ત્યાંય ચાલુ રહે, તમારી પોતાની સાથે પણ પ્રેક્ટિસ ચાલુ રહેશે. અને આ મિત્રો આ જે વિડીયો છે ને એને મેક્ઝિમમ લોકો સુધી શેર કરી દેજો, જેથી કરીને આપણી જર્ની સ્મૂથ બને અને આપણે સરળતાથી આગળ વધતા રહીએ અને ધીરે ધીરે ખબર ન પડતા ઇંગ્લિશ આપણે શીખી જઈએ.